जय श्री कृष्ण मित्रों। आज આપણે રાગી ચોકલેટ બનાના કેક બનાવી રહ્યા છીએ, જે બાળકો ખાય તો પણ એમને કશો વાંધો ના આવે, હેલ્ધી વર્ઝન છે। જો મેં સૌપ્રથમ 2 કેળા લઈને એને મેસરથી ક્રશ કરી દીધા, પછી મેં એમાં એક નાની વાટકી તેલ ઉમેર્યું અને એક અડધી વાટકી, આજે તમે જુઓ છો ગમે તે તમે એક વાટકીનું માપ કરી દેવાનું, એ ખાંડ ઉમેરી અને મેં એમાં જો દહીં હોય તો તમારે 2 ચમચી દહીં લેવાનું, નહીં તો મેં અડધી વાટકી છાશ લીધી હતી। પછી મેં એક ચાળણીમાં 1 કપ રાગીનો લોટ લીધો છે, 1 ચમચી બેકિંગ પાવડર ને એની અડધી ચમચી બેકિંગ સોડા લીધું છે અને 3 ચમચી મેં અહીંયા કોકો પાવડર લીધો છે મિત્રો। આ બધું તમારે લઈ ચાળણીથી ચાળી લેવાનું છે, કારણ કે ચાળણીથી ચાળવું જરૂરી છે મિત્રો। એમાંથી જો કોઈ કણ હોય અને રહી ગયા હોય તો એ સરસ છે ને આમાં એર ભરાય એટલે આપણી કેક સારી બને। પછી મેં 1 વાટકી અહીંયા કોકોનટ પાવડર લીધો છે, જે આપણે ટોપરાની છીણ કહીએ ને એ। આપણે પહેલાં બધું સરસ રીતે મિક્સ કરી દઈશું મિત્રો। પછી જો હજી મને આ કોરું લાગે છે તો મેં અહીંયા દૂધ ઉમેર્યું, થોડું દૂધ ઉમેરવાનું અને અહીંયા મેં 1 ચમચી વેનીલા એસેન્સ નાખ્યું છે। જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો મારા વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી મારા નવા વિડીયો તમારી સાથે આવે અને બેલ આઇકન જરૂરથી દબાવજો મિત્રો। જો હવે આપણે મિક્સર તૈયાર છે મિત્રો। હવે આમાં મેં અહીંયા મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ લીધી હતી, એ ઉમેરી એના મોટા પીસ રાખ્યા છે અને ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ લીધી છે। તમે આ ના હોય તો પણ તમે આ વાનગી સરસ જ બને છે આ કેક, પણ આ શું ચોકલેટ હોય તો છોકરાઓને થોડું વધારે ગમે, એટલા માટે મેં અહીંયા ચોકલેટના ક્રંચ નાખ્યા છે મિત્રો। જો હવે આપણે આ કેક ટીનમાં ઉમેરી દઈશું મિત્રો। આજે આપણે આ કઢાઈમાં જ બનાવવાના છે, કઢાઈમાં પણ મસ્ત કેક બને મિત્રો। હું કેક બનાવું છું તો પણ હું પણ કઢાઈમાં જ બનાવું છું। તમને મારા વિડીયો ગમતા હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે મિત્રો। હવે આમાં મેં ડાર્ક કમ્પાઉન્ડ મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ રહેવા દીધી હતી, આપણે ઉપરથી ઉમેરીશું મિત્રો। પછી જો આપણે કઢાઈ છે ને પહેલેથી જ પ્રી હીટ કરવા મૂકી દેવાની, પછી એમાં કેક મૂકી બસ આવી રીતના ઢાંકી દેવાની અને મીડિયમ ગેસ ઉપર આપણે આ બધું થવા દઈશું મિત્રો। હવે જો આપણી કેક તૈયાર છે। હવે આપણે સ્ટીક નાખીને જોવાનું, જો કેક ઉપર ના ચોંટે તો આપણી કેક રેડી। જય શ્રી કૃષ્ણ।